નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો D24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગીર સોમનાથ જિલ્લા આહિર સેના દ્વારા આજરોજ આહિર અગ્રણી હીરાભાઈ જોટવાના જન્મદિવસ નિમિત્તે ભાલકાતીત ખાતે ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં જનમેદની ઉમટી પડી। આહિર સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણની દેહોત્સર્ગ ભૂમિમાં આજરોજ આહિર સેના ગીર સોમનાથ દ્વારા આહિર સમાજના ભામાસા એવા હીરાભાઈ જોટવાના જન્મદિવસ નિમિત્તે ધ્વજારોહણ, લોક ડાયરો, ભોજન પ્રસાદ સહિતનો કાર્યક્રમ રખાયો હતો, જેમાં રાજકીય, સામાજિક અને 18 વર્ણની સમાજના અગ્રણીઓ, ભાઈઓ તથા બહેનોની બહોળી ઉપસ્થિતિ જોવા મળી હતી। ભાલકાતીર્થ ખાતે પૂજા અર્ચના ધ્વજારોહણના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ, આપના નેતા જગમાલ વાડા, કરશન બાપુ ભાદરકા, જીવાભાઈ વાડા, લોક સાહિત્યકાર માયાભાઈ આહીના પુત્ર જયરાજ, રામભાઈ વાઢેર સહિત હજારોની સંખ્યામાં ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિ જોવા મળી હતી। રાજકીય કાવા દાવાનો ભોગ બનેલા હીરાભાઈ જોટવા વહેલી તકે જેલ મુક્ત થાય તેવી સૌ કોઈએ પ્રાર્થના કરી હતી। આહિર કાળુભાઈ, D24/7 ન્યૂઝ, ગીર સોમનાથ। તમારા ફળિયાનો ઓટલો અને ઘડતી મીઠો રોટલો આહિર સમાજ, આહિર પરિવાર અને મારા ભાઈના આગ્રહથી ઘણો બધો એનો આગ્રહ હતો, ભાઈ અમરભાઈ, કે ભાઈ તારે આવવાનું છે, આપણું જ આંગણું અને આપણો જ કાર્યક્રમ છે, એટલે હું ઋણ અદા કરવા હીરાભાઈ જોટવાનો 59મો જન્મદિવસ પ્રસંગે ભાલકાતીર્થ ખાતે ધ્વજારોહણનું આયોજન ગીર સોમનાથ જિલ્લા આહિર સેના દ્વારા જે કરવામાં આવ્યું છે, તેમાં ઉપસ્થિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ સમાજના આગેવાનો, મોરબીઓ, વડીલો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો
અને બાળકો અને હીરાભાઈ જોટવાનો સમગ્ર પરિવાર, સગા સંબંધીઓ અને સ્નેહીજનો, હીરાભાઈના 59માં જન્મદિવસે પરમ કૃપાળુ પરમાત્માને હું હૃદયપૂર્વક પ્રાર્થના કરું, શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં નમન કરીને પ્રાર્થના કરું કે હીરાભાઈ જોટવાને લાંબુ, દીર્ઘાયુ અને આરોગ્યમય આયુષ અર્પે એ વિષ્ણુ કૃષ્ણ ભગવાનને હું હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. કરશનદાસ બાપુ ભાદરકાએ વિગતે વાત કરી છે. હું જાજી વાત લાંબી નહીં કરું, પણ એટલું ચોક્કસપણે કહીશ કે જે કાંઈ પરિસ્થિતિઓ નિર્માણ થઈ અને હીરાભાઈ જોટવા આજે આપણી સાથે નથી અને દિગ્વિજય એમના સુપુત્ર ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીને હજુ ઘરે ન પહોંચ્યા અને આ બંને અને બાકીના મિત્રો આજે આપણી વચ્ચે નથી અને એની ગેરહાજરીમાં એમના જન્મદિવસની આજે ઉજવણી પ્રસંગે આપણે સૌ જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે સમય, સંજોગો અને પરિસ્થિતિ, પણ ખાસ કરીને સાંપ્રત પરિસ્થિતિમાં જે સ્થિતિ ચાલે છે, જે થઈ રહ્યું છે, સત્ય અને અસત્ય અને કલિયુગમાં અસત્ય જીતે છે અને સત્ય ક્યાંક હારી જાય એવો અનુભવ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે હું ચોક્કસપણે કહીશ કે સત્યને દબાવી શકાય છે પણ સત્યને મિટાવી શકાતું નથી. આવનારા દિવસોમાં સત્ય ગુજરાત સમક્ષ, ગુજરાતની જનતા સમક્ષ ન્યાયપાલિકા ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો રાખીને સત્ય છે એ હંમેશા બહાર આવશે, આવશે ને આવશે. પરંતુ મારા જાહેર જીવનના અનુભવના આધારે હું એટલું ચોક્કસ કહી શકીશ કે ભૂતકાળ અને હાલની સાંપ્રત પરિસ્થિતિમાં ન્યાયપાલિકાની અંદર પણ અત્યારે ન્યાય મેળવવો એટલો બધો અઘરો થઈ ગયો છે. નાના અને ગરીબ માણસોને ન્યાય મેળવવી એટલું બધું મુશ્કેલ થયું છે કે આર્થિક રીતે સુખી સંપન્ન લોકો તો એક યા બીજી રીતે પોતાનો રસ્તો કાઢતા હોય છે, છતાં પણ ન્યાયપાલિકાની અંદર ન્યાય મેળવવામાં જે રીતે અત્યારે દિવસો જે પસાર થાય છે અને એ દિવસો પસાર કરવા પાછળનું જે મુખ્ય જે કારણ છે એમ તેમ પ્રકારે લાંબા સમય સુધી તમે જેલમાં રાખો, તારીખ કે તારીખ, એક દિવસ સરકારી વકીલ હોય તો આયો ન હોય, તપાસ અધિકારી ના હોય, બીજે મુદતે તપાસ અધિકારીઓ હોય તો સરકારી પીપી ના હોય, આ બંને હાજર હોય તો સરકાર કક્ષાએથી બીજું કંઈક પાછું આવે. આ સ્થિતિનું કારણે એક યા બીજી રીતે લંબાઈ, પરંતુ આશા રાખીએ છીએ આજે ભાલકા ત્રેસમાં કૃષ્ણ ભગવાન પાસે કે આવનારા દિવસોની અંદર વહેલામાં વહેલી તકે હીરાભાઈ જોટવા આપણી વચ્ચે આવશે, એમને ન્યાય મળશે, મળશે ને મળશે. ને ગીર સોમનાથ જિલ્લાના અને સમગ્ર ગુજરાતના લોકોને પણ હું એટલું ચોક્કસપણે કહીશ કે હીરાભાઈ જોટવા જે રીતે જેલમાં ગયા છે અથવા જેલમાં મોકલવામાં આવ્યા છે અને જે લોકો ખુશ થયા છે એમને પરમ કૃપાળુ પરમાત્મા પણ સદબુદ્ધિ આપે, વિચારવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે મારી વાત પૂર્ણ કરું છું અને
ફરી વખત હીરાભાઈ જોટવાના 59માં જન્મદિવસ છે. મારા વતી અને મારા સમગ્ર પરિવાર વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જોટવા પરિવારના જય મુરલીધર. આજરોજ જે ગીર સોમનાથ આહિર સેના દ્વારા જે ધ્વજારોહણનો કાર્યક્રમ એક ઉજવવાનું જઈ રહ્યા છે તેમને હું અભિનંદન પાઠવું છું. સાથે સાથે એક નાના અમથા આમંત્રણને માન રાખી અને એવડી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે એટલે હું નતમસ્તક થઈ અને તમારો બધાનો આભાર માનું છું. આજે પપ્પાનો 59મો જન્મદિવસ છે, પણ મને યાદ નથી કે 59માંથી એક કોઈ જન્મદિવસ એમણે મનાવ્યો હોય. કોઈક ને કોઈક કામમાં કે કોઈક ને કોઈક બીજી વસ્તુ હોય. આ વખતે પહેલી વખત પપ્પાનો જન્મદિવસ મનાવીએ છીએ અને આપણે દ્વારકાધીશની કૃપા છે. જે કંઈ પરીક્ષા હોય એમાંથી સફળ રીતે દ્વારકાધીશ જ આપણે ઉગાડશે એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ. સાથે જેમ બાપુએ કીધું એમ નસીબદાર છે કે પોતાનો જન્મદિવસ એ જે શ્રી કૃષ્ણની જન્મભૂમિ છે ત્યાં મનાવવાનો અવસર મળ્યો છે અને આપણે અત્યારે અહીંયા જે એમનો દેહ ત્યાગ થયો છે ત્યાં આપણે ધ્વજારોહણ કરીએ છીએ. એટલે આપણે ને એમના વચ્ચેનો એક કનેક્શન છે જે આજે અલૌકિક આપણે કનેક્શન છે એને આપણે વધાવીએ છીએ. સાથે બધા જ અહીંયા હાજર રહ્યા છે. તમામે વર્ણના તમામે પક્ષના લોકો બધા હાજર રહ્યા અને અમને અહીંયા સહકાર આપવા માટે આવ્યા છે. અને ખાસ કરીને ભાલકા સમિતિ જેમણે આખું એનું મેનેજમેન્ટ કર્યું છે એમનો આભાર માનીએ છીએ. સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ કે એમની કંઈ બીજી વસ્તુમાં કંઈ અમારાથી ભૂલ થઈ હોય તો અમે માફી માંગીએ છીએ. એટલું કંઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. દ્વારિકાધીશ કી જય. ઓમ ચક્ષુ શ્રોત્રવંદનમ કુર્યાત. પાણી માંગડા બોલો લગન આંખને કારણે તમારા ઉદકો સ્પર્શ હાથ જોડી જાઓ. ઓમ અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થંગતપિવ યહ સ્મરે પુંડરીકા. ભાલકા તીર્થ ખાતે ગીર સોમનાથ આહિર સેના દ્વારા હીરાભાઈ જોટવાનો 59મા જન્મદિવસ નિમિત્તે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને આ ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને હીરાભાઈ જોટવાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી છે. પરમ કૃપાળુ પરમાત્મા એમને લાંબુ દીર્ઘાયુ આયુષ્ય આપે અને હાલ સાંપ્રત પરિસ્થિતિની અંદર જે રાજકીય કિનાખોરીનો જે ભોગ બન્યા છે અને ભોગ બન્યા અને પોતે અત્યારે જેલમાં છે અને એ વહેલી તકે બહાર આવે એવી આજે સર્વ સમાજ ગીર સોમનાથના આગેવાનો અહીંયા ઉપસ્થિત વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત હતા અને દ્વારકાધીશના શરણોની અંદર બધાએ પ્રાર્થના કરી અને વહેલી તકે બહાર આવે એવી પ્રભુને પ્રાર્થના કરી છે. અને વિશેષની અંદર સત્ય સાંભળવું બધાને ગમે છે પણ એમાં શરત એટલી હોય છે કે એ સત્ય મારા માટે ના હોવું જોઈએ. એમ ગુજરાતની ભાજપ સરકારની અંદર ભય ભૂખ અને ભ્રષ્ટાચાર પારદર્શક રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. એમના મંત્રીમંડળના સભ્ય પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોવા છતાં પણ આજની તારીખે ગુજરાત સરકાર દ્વારા અથવા ભાજપ દ્વારા એનું રાજીનામું નથી લેવડાયું અને બીજી બાજુ કેન પ્રકારે હીરાભાઈ જેલમાંથી ન છૂટે એના માટે સરકાર દ્વારા જ વ્યવસ્થિત રીતે કોર્ટોની અંદર લાંબી મુદતો પડી
મળે એ પ્રકારની પ્રક્રિયા કરી રહ્યું છે એ ખેદજનક છે. મારું નામ કરશનભાઈ બારડ છે, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ગીર સોમનાથ જિલ્લા અને કારડિયા સમાજનો આગેવાન. આજે હીરાભાઈ જોશવાના જન્મદિવસે ભાલકા તીર્થમાં ધ્વજારોહણનો કાર્યક્રમ કર્યો. એમાં 18 વર્ષના લોકો અને હજારોની સંખ્યામાં જે માણસો ઉમટી પડ્યા અને અમે પણ એવું માનીએ હીરાભાઈને લાંબુ આયુષ્ય આપે અને દીર્ઘાયુ આયુષ્ય આપે એવી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં અમે પ્રાર્થના